ગઈકાલે અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થઈ, એક દુર્ઘટના ખૂબ મોટી થઈ, એમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. એમાંના જ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી, ગુજરાતના લોકપ્રિય નેતા, આપણા બધાના સ્નેહી વડીલ બીજેપી રૂપાણી સાહેબ પણ એનું પણ આ દુર્ઘટનામાં અવસાન થયું. ત્યારે મારી સંવેદના વ્યક્ત કરું છું. આ ક્ષણે અંજલિબેનની શું મનોદશા હશે, એમની સાથે, પરિવારની સાથે આ ગુજરાતના તમામ લોકોની સંવેદના છે. હમણાં કેસી પટેલ સાહેબે કહ્યું એમ કે મન નથી માનતું કે રૂપાણી સાહેબ આપણી વચ્ચે નથી. જ્યારે ગુજરાતમાં આંદોલન ચાલતું ત્યારે પણ અમે જ્યારે પણ કોઈ પણ બાબતમાં સરકારની નીતિઓની સામેની વાત મૂકી અને ત્યારે સાહેબ બોલાવે, બહુ પ્રેમથી વાત કરે, જે શક્ય છે એની વાત કરે, જે શક્ય નથી એની પણ વાત કરે. જ્યારે ધારાસભ્ય બન્યો ત્યારે પણ ખભે હાથ મૂકીને કે તમે હજુ નાના છો, દીકરાઓ છો, કોઈ પણ બાબતમાં કોઈ અતિરેક કે ઉતાવળ થઈ જાય તો પણ અમને સલાહ આપતા. જ્યારે પણ મળ્યા ત્યારે એક વડીલ તરીકે, પિતા તુલ્ય બાળક સમજી અને અમને હંમેશા એમણે સાથ આપ્યો છે. જે રીતે સાહેબનું દુઃખદ અવસાન થયું માનવામાં નથી આવતું ને ખૂબ જ દુઃખની લાગણી છે. હું નથી માનતો કે બીજેપી સાહેબને કોઈની સાથે પણ કોઈ પ્રકારનો અણબનાવ અથવા કોઈની સાથે પણ કોઈ કટુતાનો સંબંધ રહ્યો હશે. એક ગુજરાતી આજે એમને યાદ કરી રહ્યો છે, એક ગુજરાતી આજે એમનો ખાલીપો મહેસૂસ કરી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીનો પરિવાર અને રાજકીય તમામ લોકો આજે એમનો ખાલીપો અનુભવી રહ્યા છે. ત્યારે બીજેપી સાહેબને હું શ્રદ્ધાસુમન અર્પણ કરું છું અને એમના પરિવાર સાથે સંપૂર્ણ સાંત્વના પાઠવું.